હાલો, અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે કોઈ આવ્યા છે પપ્પાની ખબર પૂછવા, અને પપ્પાને આપણે પાછળના બ્લોગમાં તમે જોયું કે પપ્પાનું એક્સિડન્ટ થયું હતું. એમાં ક્રેક આવી ગઈ, ફ્રેક્ચર આવી ગયું છે, તો એને 15 દિવસનો આરામ કરવાનું કીધો છે ડોક્ટરે. તો ટાઈમ પાસ થાય ને ખબર પૂછવા આવ્યા છે કોઈ કે બે બાર વાત કરે, ટાઈમ પાસ થાય આખો દિવસ. તો જો કોઈ આવ્યા જાય, બેઠા છે કોઈ, અને જો પપ્પા બેઠા. અને આજે મમ્મી ભગવાનને ભાણું દઈ દીધું. આજે જમવાનું બનાવ્યું, દાળ ઢોકળી, દાળ ભાત, શાક, રોટલી. સા પાણી બનાવીએ પી ને નણંદ આવ્યા છે તો બધા બે સા બનાવી. હાલો, જો ચા પાણી પીવા બેસી ગયા બધા. હા પપ્પા. હવે ફૂઈ તો ઘરે વહી ગયા છે અત્યારે, ઈ જમવા નથી અત્યારે રહી કે હું ઘરે વહી જાઉં. અને અત્યારે અમારે જેવો થેપલાનો પ્રોગ્રામ છે તો હું થેપલા બનાવું છું. જો આ અંગૂઠામાં જે નખ નીકળી ગયો છે એનું ડ્રેસિંગ કરવાનું કીધું છે ડોક્ટરે, કે તમે ઘરે જ કરી લેજો. 5 દિવસ એમને ડોક્ટરની પટ્ટી રાખી હતી, અને એમ કીધું કે તમે ઘરે ડ્રેસિંગ કરી લેજો. તો જો અત્યારે પેલા આ બરફ ઘસીએ છે, અને હવે એનું ડ્રેસિંગ કરવાનું છે. જો આ નખ તૂટી ગયો હતો ને, જો આવું થઈ ગયું છે. હવે આનું ડ્રેસિંગ કરવાનું છે. હેલો મિત્રો, કેમ છે બધાને? તો આજે પાછા મહેમાન આવ્યા છે દીદીની. જો ભાણિયા, આ ભાણિયાની એક્ઝામ પતી ગઈ ને? ભાણિયા આ વેદની એક્ઝામ પતી ગઈ છે. અને જો વૈદુ આવી અને સીધા દાણા ખાવા માંડી. આવું છે, ખમણ ખાવા માંડી, દાણા ખાવા માંડી. આ જેસિકા રોટલી બનાવતી હતી, અને તો આ તો બધા બાધે છે કે હું કામ કરી નાખું, હું કામ કરી નાખું. તમારે ઘરે એવું થાય? હા જો દીદીને મજા નથી કરી દીધી, શરદી થઈ છે. મમ્મી જો રોટલી જે હમણાં રોટલી બનાવતી હતી અત્યારે મમ્મી બનાવે છે. આજે તો પાડા લાપસી કરી હતી, દાળ ભાત કાલે જ ખાધા હતા, એટલે આજે પાડા લાપસી કરી. तेरे साथ हूँ तेरे साथ हूँ मैं, तेरे साथ हूँ मैं। हाँ, केदारनाथ ની મૂર્તિ બતાવેલ. જો જો આ વૈદ્ય ઉપર તોડી નાખ્યું છે. મસ્ત કેદારનાથ ની મૂર્તિ છે. કાવીરા આમ આવે કા? હા જા આમ મૂક દે. હા જો જેસિકા બેન હવે 5 દિવસ રોકાણા થયા, હવે ઘરે જવાની તૈયારી કરે છે. અને અહીંયા દીદી જાવું છે હવે? રોકાઈ જાવ ને નકર પછી આવજો પાછા, એક પ્રોગ્રામ કરશો.